કોઈ પણ છોકરી સાથે વાત કરવા નથી માંગતો. અરે હા અરે તું કહે તો પ્રતિજ્ઞા લઉં. અરે તું કહે તો પાણી મૂકું, દૂધ મૂકું, અરે શરબત મૂકું. અને અચાનક શું થયું છે એમ? અરે જે થવાનું હતું તે થયું અને બાકીનું ગયું. નો ટોક. હું તમને એક વાતની ગેરંટી આપું, છોકરીઓ સાથે બહુ મોબાઈલમાં વાત કરીએ ને તો મનનો રોગ થાય છે. તું મારો દુશ્મન છે. મેં તને કેટલી વખત કીધું કે હું 3 વર્ષ સુધી કુંવારો રહેવાનો છું, 3 વર્ષ લગ્ન નથી કરવાનો. નાલે હેલો હું 30 વર્ષીય કુંવારો પ્રણય ઉર્ફે પપ્પુ બોલું છું. હે કોણ? મનીષા? કટ. હવે 3 વર્ષ સુધી હું કોઈ પણ છોકરી સાથે વાત કરી શકું એમ નથી. અરે મારા બાપા ગુજરી ગયા છે. અરે મારા તારા નહીં. મારી વાત તો સાંભળ. ના મારા પિતાજી સ્વર્ગસ્થ થઈ ગયા છે એટલે નહીં, પણ જો વાત એમ છે કે મારા પિતાજી મારા કાકાને રોકડા 5 કરોડ રૂપિયા આપી ગયા છે. અને મારા કાકાને એવું કહેતા ગયા કે આપણો પપ્પુ જો 3 વર્ષ સુધી કુંવારો રહે તો જ એને 5 કરોડ રૂપિયા આપવા. એટલે 5 કરોડ રૂપિયા લેવા માટે હું 3 વર્ષ સુધી કુંવારો રહેવાનો છું. એટલે નો ટોક. દાદુ, હા ગોપી બોલું છું. અરે દાદુ હું જે ફરેના બંગલામાં. અરે ડોન્ટ વરી સેફ છું. દાદુ મેં હમણાં જ ફોટો વાત કરતા સાંભળ્યા. મને જે બીક હતી એ સાચી પડી. તો સુધી કુંવારો રહેવાના છે. અને 3 વર્ષ પછી ફોન મને સિવાય થાય 5 કરોડ રૂપિયા મેળવ્યા પછી તો બિલકુલ છૂટી જાય. હા નો દાદુ, આપણે એકલા વિકાસ નહીં ને આપણી યોજના પ્રમાણે જલ્દી આવી જાઓ. ગોપી કોની સાથે ફોનમાં વાત કરે છે? અને તું અચાનક શા માટે ટપકી? મેં તને WhatsApp મેસેજમાં શું લખ્યું હતું? મારા બાપનો કપાળ. એ તો મેં વાંચ્યું. અરે વાંચ્યું હતું તો પછી શું કામ અહીં વસી? તમારે લગ્ન નથી કરવા? લગ્ન કરવા હોત તો આપણે ગાર્ડનના બાકડા ઉપર બેઠા લવ કરતા હોત. પણ અત્યાર સુધી લવ કર્યું શું? તું મને તારા દિલમાંથી ડિલીટ કરી નાખ. તમે નફરત છો ને મને આજ ખબર પડી. અરે બીજી ખબર કાલે પડશે. જો ગોપી, મેં તને WhatsApp મેસેજમાં સ્પષ્ટ લખ્યું છે કે મારા ડેડીનું અચાનક અવસાન થઈ ગયું છે અને મારા ડેડી મારા અંકલને 5 કરોડ રૂપિયા આપી ગયા છે. બરાબર? અને કહેતા ગયા કે આપણો પપ્પુ જો 3 વર્ષ સુધી કુંવારો રહે તો જ એને 5 કરોડ રૂપિયા આપવા. એટલે પછી રૂપિયા 5 કરોડ મળતા હોય તો પછી મારે લગ્નની ઉતાવળ શું કામ કરી છે? ચાલ તને દરવાજા સુધી મૂકી જાઉં છું. ચાલ. નહીં, હું નહીં જાઉં. તમે મને પ્રોમિસ આપ્યું છે. અરે પ્રોમિસ ના પરીક્ષા થાય કઈ લગ્ન ન થાય. તમે 5 કરોડ રૂપિયા મળે છે ફરી જાવ છો? 3 વર્ષ સુધી ફરેલો જ રહીશ. જો ગોપી, તું સુંદર છે, બ્યુટીફુલ છોકરી છે. બરાબર? તું બીજા કોઈ સાથે પડી. હું બીજા કોઈને નહીં પાડું. તો હું શું કરું? હું આ શું કરી રહ્યો છું? હું એક છોકરી સાથે વાત કરી રહ્યો છું. અરે 3 વર્ષ સુધી કુંવારા રહેવાનો મેં દ્રઢ નિશ્ચય કર્યો છે. અરે બ્રહ્મચારી બાપુ મારા સપનામાં આવે અને મને ફકર ગીરધારી રહેવાના આશીર્વાદ આપે છે. ગોપી પ્લીઝ, ઓ છોકરી પ્લીઝ જાને. પ્રણય, આજ લગ્નવાળી આઈથી ક્યાંય નથી જવાને. તમે આવી રીતે અંદર ચડ્યા જાશો તો તમને શું લાગે? હું આ બંગલામાંથી બહાર નીકળી જઈશ. હું મારી બેગ લઈને જ આવી છું. છોટો કરો, હવે કેવી રીતે તમે ના પાડી શકો છો મારી સાથે લગ્ન કરવાની? ક્યાં રૂમમાં રહું? રૂમ જોઈ લો. હવે તમને ના પાડી.
સારી સુગંધ. ઓહ આ મારે છોકરાને છટકી શકે છે. મારી પાસે બધા ફોન રેકોર્ડિંગ પ્રેમની બધું વાતો સપના મેસેજ સ્ક્રીનશોટ અને સાથે પડાયેલા ફોટા તો છે જ. મારી પાસે પ્રેમના બધા પૂરા છે. અને હવે એ પણ ન માને તો ચાલે. કેટલી કહું છું પપ્પુ હવે પરણી જા. ગોપી ગોપી દીકરા મારી ગયો. દાદુ હા દીકરા, તારા પપ્પા ભલે પરદેશમાં રહેતા હોય પણ તારો જસવંત જીવે છે. અને જો કોઈ કામ હોય ને સાંભળી લે. આ તારો જસવંત તારા ભેગો છે ને તારી તારી જગ્યાએ દીકરા કરવી. શું બોલો દાદુ? એ પ્રણય ક્યાં છે? અરે હમણાં રૂમમાં છે. એ મંદિર અંદર છે? હા તો પછી ગોપી આપણે ક્યાં છીએ? આપણે હવે આજ બોલાવા છીએ દાદુ. અને દાદુ હવે એ કરવાની ના કરે છે. અરે પપ્પુનો પપ્પા કરવાની ના ન પાડી શકે. રામ રામ રામ. કેટલો ઉપર ગયા. તો પણ બધી આપણી યોજના સમજાવી દીધી. હવે આપણે આ બંગલો છોડીને ક્યાંય જવાનું નથી. ક્યાંય જવાનું નથી એટલે શું હે? તો તમે પાછા બહાર આવ્યા? તમે અંદર ને અમે અહીંયા. તમે કોણ છો? તમે ગોપીના દાદા છો? એવી જૂની વાતોમાં મને જરા કે રસ નથી. હું જન્મથી જસવંત છું. અરે તમે જન્મથી જશવંત હોય કે બલવંત મને કાંઈ ફેર ન પડે, પણ તમે મારા બંગલામાં શા માટે આવ્યા છો? તમારો બંગલો એ મિસ્ટર, હવે આ તમારો બંગલો નહીં છે ભાઈ. તો કોનો રહેશે? અમારો અમારો. તમારો? હા, અરે ગોપી, આ સામે દેખાય ને એ દીકરા મારે રૂમ લેવા માટે ફીટ ટકા નહીં. જરા જોતી આવો. હા દાદુ જોઈને આવું છું. હા, અને ગોપી એવું કહું છું, મારે પૂરેપૂરું વેન્ટિલેશન જોશે. હા દાદુ. What do you mean, હે? તમે મારા બંગલામાં રહેશો તો હું તમારો બ્રેકફાસ્ટ કરી જઈશ. અરે તમે મારા બંગલામાં રહો, ગોપી મારા બંગલામાં રહે તો સરવારે મારું શું થાય? તમારા લેટન થાય. તમારા લગ્ન થાય. હું 3 વર્ષ પહેલા લગ્ન કર્યું ને તો મારા 5 કરોડ રૂપિયા જાય. અરે તમે તમે મારા બંગલામાં શી રીતે રહી શકો હે? હું શું પોલીસને નથી બોલાવી શકતો? બોલાવો બોલાવો, પોલીસને બોલાવો. પોલીસની પાસે ખાસ જરૂર છે. અને જો પોલીસ આવશે ને તો એ આ રોકાઈ જશે. બાકી પ્રવીણ કુમાર, બંગલો તમારો સુપર છે હો. આ જસવંતે જિંદગીમાં આવો બંગલો નથી જોયો. બહુ સરસ બંગલો. આ સોફા છે, આ સોફા પર બેસી અને હું કાયમ શીર્ષાસન કરીશ એટલે મારું આયુષ્ય પૂરા 100 વર્ષનું થઈ જશે. અરે ગોપી ગોપી દીકરા, અરે દાદુ એ રૂમ જોવા માટે પરફેક્ટ છે. માં એક પણ ઉંદર નથી. એ પણ ઉંદર નથી. નહીં. અને ઉંદર હોય તો હું આ લીધે પૂછડી વગરનો ઉંદર તો નહીં હોય ને. તમે મને ઉંદર કહો છો? હે? હું ઉંદર? ના, ના, આ કોઈ એકલું થોડું કહેવાય. એમાં તમે તો મારા ભાવિ જમાઈ થવાના છો. એ પ્રણય કુમાર, તમારા બાથરૂમમાં ફુવારો છે, નાવાનો ફુવારો. આને કોણ સમજાવે? એ ડોસા આ થોડા વાર આવ્યા એટલી ખબર નથી પડતી કે બાથરૂમ હોય ત્યાં ફુવારો હોય. મારા બાથરૂમની અંદર ફુવારો છે એટલે એટલે એમ કે આજથી આ ફુવારો મારો અને બાથરૂમ તમારું. એમાં એવું છે પ્રણય કુમાર, મને છે ને ફુવારા નીચે બેસીને જ નાવાની ટેવ છે. હું ટબમાં બેસીને નાતો જ નથી. અને ટબમાં બેસીને નાવ ને તો ટબ તૂટી જાય ને હું ભપ થઈ જાઉં છું. અને ગોપી, દીકરા, આ બંગલામાં રેફ્રિજરેટર છે. અરે દાદુ હાઈ ક્લાસ છે. અરે દાદુ હાઈ ક્લાસ છે. અરે તમે બાપ દીકરી મળી અને મારા ઠંડાગાર રેફ્રિજરેટરને મારા મગજની જેમ ગરમ કરવા માંગો છો હે? અરે ભાઈ, માણસના મગજમાંથી ઠંડક જતી રહી હોય ને એટલે ઘરમાં ફ્રીજ રાખવું પડે. બીજું કાંઈ નહીં ભાઈ, જ્યાં રહેવા દે ને ભાઈ. ગોપી, તું દીકરા ફ્રીજમાંથી છે ને મારા છે ને ચીકુ, એપલ, દ્રાક્ષ એવું તાજે તાજું ફ્રૂટ લઈને આવું ને તો આમ છે ફળ મારીને આવું. બરોબર દીકરા? આ દોસ્તો ઓર્ડર કરો આપણે ચીકુ યા બાપનો બગીચો હોય એમ. અરે ગોપી આ તારા ડોસાએ શું માંગ્યું છે? શું? અરે હું તને શું કહું ગોપી, તમે બને મારા બંગલામાં રહો તો આ દુનિયા આ બધા બેઠા છે શું વાતો કરે? શું? શું સમજીએ?
અરે ગોપી, મારા બંગલામાં આવી લાલ લીલી પીળી લાઈટો જુએ ને તો મારો કાકો મારા તો ફ્યુઝ ઉડાડી દે. ગોપી, તું સમજદાર છોકરી છે. પ્લીઝ ગોપી, તું એમ માની લે કે આપણી વચ્ચે પ્રેમ થયો જ નથી. આપણે પ્રેમમાં પડ્યા જ નથી. તું આમાં ઘણા બધા બેઠા છે, તું કોઈ બીજા સાથે પડી જા. અરે એ શું પ્રોબ્લેમ છે? આખી દુનિયાને ખબર છે આપણી વચ્ચે પ્રેમ છે અને લગ્ન કરવાના છીએ. એટલે હવે તું મારા બંગલામાં જ રહીશ. ઓય યસ, આજ પ્રોબ્લેમ છે. યસ, અવળી મોટી યસ. ઓહ, ક્યાં જાવ છો? અફઘાનિસ્તાનમાં. અરે તમારા કરતા તો તાલિબાની સારા. અને ત્યાં નહીં ફાવે ને તો સીધો નરકમાં જઈશ. પાછળ લગ્ન કરવા આવશું ને?